આજરોજ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ ભચાઉ કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ ભૂમાફિયા દ્વારા દબાણ કરેલ જમીન સ્થળ પર નિરીક્ષણ કર્યું। દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની જમીન તુણાથી જંગી સુધી લાખો એકર જમીન પર મીઠા ઉદ્યોગ ભૂમાફિયા દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે। અનેક રજૂઆતો કરવામાં આવી હતી। બાદમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવી છે। તુણા બાદ આજે ભચાઉ કાંઠા વિસ્તારમાં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ ભૂમાફિયા સામે કાર્યવાહી કરવામાં આવશે અને દબાણ હટાવવામાં આવશે એવું અધિકારીઓએ જણાવ્યું છે। મુલાકાતે આવેલ અધિકારીઓ સુનિલ સોરેન, જમીન વિભાગના અધિકારી રાજલ મેડમ, સર્વેયર રાજેશભાઈ ઈશરાની, લેન્ડ રેકર્ડ્સ એન્જિનિયર અમિતભાઈ મેઘરો, ચોકીદાર સાથે ટ્રસ્ટના અધિકારીઓ સ્થળ પર આવીને તમામ હકીકત જાણી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ બિરાણા, ભચાઉ। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।